નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિડીયો 21માં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 1.11 11મું ઉદાહરણ અને 12મું ઉદાહરણ જોવાનું છે અને પછી સમય રહે તો બીજા પ્રશ્નો જોવાના છે. ઉદાહરણ નંબર 11 ની રકમ જે છે આ પ્રમાણે આપી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમઘન મૂકેલો છે. એ સમઘનની દરેક બાજુની લંબાઈ સ્મોલ a છે, કારણ સમઘન એટલે તમને ખબર જ છે દરેક બાજુ સમાન, જેની લંબાઈ જે છે તે 0.1 મીટર આપેલી છે. અને એ જે વિસ્તાર છે, વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે તેમાં x ઘટક એ આલ્ફા ઇન્ટુ x રેઝ ટુ 1/2 મુજબ બદલાય છે, જ્યારે y ઘટક ને z ઘટકમાં વિદ્યુત ક્ષેત્રના z ઘટક ને y ઘટક 0 છે. આલ્ફાનું મૂલ્ય 800 ન્યૂટન પ્રતિ કુલમ આપેલું, મીટર રેઝ ટુ -1/2 આપેલું છે. તો આપણી પાસે બે પ્રશ્નો કરેલા છે. પહેલો પ્રશ્ન છે કે આ સમગ્ર સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું અને સમઘન વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો. તો આ ગણવા માટે ફ્લક્સ જે છે એની પહેલા વાત કરીએ. ફ્લક્સનું સાદું સૂત્ર આપણે જાણીએ છીએ કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તો phi is equal to સદિશ E ડોટ ડેલ્ટા S સદિશ. જે તે પૃષ્ઠ હોય એ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એ બંનેનો અદિશ ગુણાકાર કરીએ તો તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. તો આ સમગ્ર સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે એમાં કુલ જે 6 પૃષ્ઠ છે એ 6 પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સ શોધી અને તેનો સરવાળો કરવાથી, બેઝિક સરવાળો કરવાથી કુલ ફ્લક્સ મળી જાય. પણ જે સ્થિતિ આપણને આપી છે પરથી તો નક્કી જ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર માત્ર x દિશામાં છે, માત્ર એનો x ઘટક જ છે. તો x ના સિવાયની બાકીની બાજુઓમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોવાને કારણે જો E અને ડેલ્ટા S પરસ્પર લંબ થતા હોય, x દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને જે બાજુના ડેલ્ટા S એ E ને લંબ થતા હોય એ દરેક સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. જેમ કે આમાં ખ્યાલ આવી જાય એવું છે કે ભાઈ આ સમઘનની ઉપરની બાજુ છે એનો ક્ષેત્રફળ સદિશ, પૃષ્ઠ સદિશ ડેલ્ટા S એ પૃષ્ઠને લંબ રૂપે બહાર તરફ એટલે ઉપર તરફ y ની દિશામાં છે. પણ વિદ્યુત ક્ષેત્ર તો માત્ર x ની દિશામાં હોવાથી E સદિશ અને ડેલ્ટા S પરસ્પર લંબ થવાના. નીચેનું જે તળિયું છે એ તળિયાનો પૃષ્ઠ સદિશ પૃષ્ઠને લંબ રૂપે અને નીચે તરફ હોવાનો ડેલ્ટા S સદિશ, એમાં પણ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશ પરસ્પર લંબ થવાના. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ આ સૂત્ર પ્રમાણે 0 થશે. એ જ પ્રમાણે આગળનો જે ભાગ છે તે અને પાછળનો ભાગ છે તે, એના માટે પણ E અને ડેલ્ટા S પરસ્પર લંબ થવાના. એટલે બુકમાં ટૂંકમાં જેની વાત કરી દીધી છે કે વિદ્યુત ક્ષેત્ર માત્ર x ની દિશામાં હોવાથી વિદ્યુત ક્ષેત્રનો x દિશામાં જ ઘટક હોવાથી જે બાજુઓ માટે ડેલ્ટા S સદિશ અને E સદિશ પરસ્પર લંબ થાય, તે દરેક બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ 0 થાય. તો એમાં કઈ એ બાજુ? તો માત્ર બે બાજુ સિવાયની જે આપણે ત્રાંસી લીટી વડે દર્શાવેલ છે, બુકમાં છાयांकित ભાગ એવો કીધો છે, આપણે કટ નથી કર્યું. એટલે આપણે ત્રાંસી લીટી વડે જે દર્શાવેલી બે બાજુઓ છે જે x અક્ષને લંબ છે એના સિવાયની બાકીની બાજુ માટે
E સદિશ અને ડેલ્ટા S સદિશ પરસ્પર લંબ થાય છે, માટે તેમની સાથે સંકળાયેલો ફ્લક્સ શૂન્ય થાય. આવું આપણે નિર્દેશ કરી દઈએ કે ભાઈ x અક્ષને લંબ ત્રાંસી લીટી વડે દર્શાવેલ બાજુઓ સિવાયની ચારે જે બાજુ છે એ ચારે બાજુ માટે E સદિશ લંબ ડેલ્ટા S સદિશ માટે તેમની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થાય. હવે માત્ર બે બાજુઓની ગણતરી કરવાની છે. એમાં ડાબી બાજુ એટલે કે x બરાબર 0 ઉગમ બિંદુથી પહેલી જે બાજુ આવેલી છે જે સ્મોલ a અંતરે છે એનો x યામ x બરાબર a પર રહેલી છે અને આની લંબાઈ સ્મોલ a છે, માટે બીજી બાજુ જે જમણી બાજુ આવેલી છે એનો x યામ x બરાબર 2a છે. આમ ડાબી બાજુ અને જમણી બાજુ એમ બાજુઓને આપણે નામ આપીશું. તો સમઘનની જે ડાબી બાજુ રહેલ છે તે સમઘનની ડાબી બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, એમાં વિદ્યુત ક્ષેત્ર એ આપણે ડાબી બાજુને EL એવું નામ આપીએ અને ફ્લક્સનું નામ phi L પાડીએ. તો EL સદિશ ડોટ ડેલ્ટા S L એટલે કે ડાબી બાજુનું જે કંઈ પૃષ્ઠ છે એ પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ. બુકમાં બધું અલગ અલગ પાડ્યું છે, હું સૂત્રમાં ડાયરેક્ટ લઈ લઉં છું. EL કેટલા? તો ભાઈ આ સૂત્ર પ્રમાણે કે ભાઈ એમાં આલ્ફા ગુણાકારમાં x⁻1/2 છે, પણ ડાબી બાજુ માટે x યામ તો a છે, આલ્ફા a⁻1/2 અને x અક્ષની દિશામાં છે એટલે i કેપ એવું લખીએ અને ડોટ ડેલ્ટા L SL ડેલ્ટા SL એટલે આ પૃષ્ઠ સદિશ જે છે, પૃષ્ઠ એટલે બાજુ જે છે એ બાજુનું પૃષ્ઠ સદિશ છે, જેનું મૂલ્ય કેટલું? તો ભાઈ a સ્ક્વેર છે અને એનો દિશામાંનો એકમ સદિશ NL કેપ. પણ i કેપ ધન x ની દિશામાં છે, NL કેપ ઋણ દિશામાં છે, તો બંનેનો ડોટ પ્રોડક્ટ અથવા બંને વચ્ચેનો ખૂણો 180 થવાનો. બુકમાં ખૂણો 180 લઈ અને ગણતરી કરી છે, તમે આ રીતે ડોટ પ્રોડક્ટ તરીકે પણ દર્શાવી શકો. તો હું આને આ રીતે દર્શાવું છું. therefore phi L is equal to alpha a ની 1/2 ઘાત a ની 2 ઘાત અને કૌંસમાં આને લખીશું cos 180 અને અહીંયા ઉલ્લેખ કરીશું because of i cap અને NL cap પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બંને એકમ સદિશો છે, ડોટ પ્રોડક્ટ કરીએ પરસ્પર વિરુદ્ધ એટલે -1 જવાબ આવે અથવા cos 180 કરીને પણ તમે લખી શકો. હવે આ ઋણ જવાબ આવશે એટલે phi L is equal to alpha a ની 2 ઘાત છે 1/2 ઘાત, આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો, તો પરિણામ થશે 5/2 અને cos 180 ની કિંમત -1 એટલે આ જવાબ થશે માઈનસ. તો આને આપણે 1 નંબર આપી દઈએ. ડાબી બાજુ x બરાબર a પર આવેલી સમઘનની જે બાજુ છે એની સાથે સંકળાયેલો ફ્લક્સ, જમણી બાજુ જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે તે આ પ્રમાણે જ ગણવાનું છે, પણ એનો x યામ જે છે એ 2a થવાનો. એટલે સમઘનની જમણી બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ
phi right side is equal to કેટલા? તો e right side dot delta s right side is equal to alpha, પછી રાઈટ સાઈડ નો x આમકો 2a છે એટલે 2a ની 1/2 ઘાત, અને બંને એક જ દિશામાં હોવાથી i cap dot a square n right cap, બંને વચ્ચે ખૂણો 0, cos 0 ની વેલ્યુ 1, માટે આલ્ફા પછી 2 ની 1/2 ઘાત એટલે √2, a ની 1/2 અને 2 એટલે 5/2 ઘાત, અને cos 0 ની વેલ્યુ 1 થઈ જશે. હવે કુલ ફ્લક્સ મેળવવું છે તો બંનેનો સરવાળો, બેઝિક સરવાળો, માટે કુલ ફ્લક્સ phi is equal to phi લેફ્ટ સાઈડ અને phi રાઈટ સાઈડ. તો એક માઈનસ છે બીજું પ્લસ છે, સરવાળો કરીએ એમાંથી કોમન નીકળતું બહાર કાઢી દઈએ. વિથ આલ્ફા a raised to 5/2 અને અંદર રહેશે √2 minus 1. આમાં હવે કિંમતો મૂકી દઈએ. તો therefore phi is equal to આલ્ફા નું મૂલ્ય છે 800, એની કિંમત છે 0.1, 0.1 અને આખાની 5/2 ઘાત √2 minus 1. 0.1 એટલે 1/10, એટલે કે 1ની 5/2 ઘાત ને છેદમાં 10ની 5/2 ઘાત. જો તમારી પાસે સાદું કેલ્ક્યુલેટર હોય તો આ ઘાત કરવાનું નહીં હોય, એટલે તમારે આ રીતે ગણવું પડશે. 800 પછી ઉપર 1ની 5/2 ઘાત આવશે, નીચે 10ની 5/2 ઘાત આવશે. 10ની 5/2 ઘાત એટલે કે 10ની 5 ઘાત એટલે 1 લાખ, અને 1/2 ઘાત એટલે વર્ગમૂળ, એટલે 1 લાખનું વર્ગમૂળ લેવું પડશે. √2 ની કિંમત 1.4142 minus 1, તો આ 800 આવશે. નીચે 1 લાખનું વર્ગમૂળ 316 આવશે, અને ઇન્ટુમાં 0.4142 આવશે, અને આનો ગુણાકાર ભાગાકાર કરવાથી જવાબ આવશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. સમગ્ર સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. હવે કુલ ફ્લક્સ જાણીએ છીએ તો ગૌસના નિયમનો ઉપયોગ કરી અને આ બંધ સપાટી અથવા સમઘન સાથે સમઘન વડે ઘેરાયેલો કુલ વીજભાર શોધી શકાય. ગૌસના નિયમ મુજબ ઘેરાયેલો કુલ વીજભાર ગૌસના નિયમ મુજબ phi બરાબર ઘેરાયેલો કુલ વીજભાર upon epsilon naught. તો આ જે છે એમાં q શોધવા છે. therefore q is equal to phi into epsilon naught. phi બરાબર 1.05 epsilon naught 8.854 ગુણ્યા 10ની -12 ઘાત, અને આ બંનેનો ગુણાકાર કરવાથી ઘેરાયેલો કુલ વીજભાર જે છે એ 9.27 ગુણ્યા 10ની -12 ઘાત આટલા કુલમ વીજભાર ઘેરાયેલો હોય છે. આ જો આપેલી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રનો y ઘટક જે છે એ પણ હોય તો આ પ્રમાણે આપણે ગણતરી જે છે એમાં x ઘટક સાથે, એટલે કે ડાબી બાજુ જમણી બાજુ જેમ લીધી એમ ઉપરની અને નીચેની એની સાથેના ફ્લક્સ લેવા પડે, એનો પણ બેઝિક સરવાળો કરવો પડે. એમ દરેક બાજુ સાથે સંકળાયેલા ફ્લક્સ શોધી બેઝિક સરવાળો કરી અને કુલ ફ્લક્સ મેળવી શકાય. હવે ઉદાહરણ 1.12 એની અંદર રકમ આપી છે આ પ્રમાણે કે 20 સેન્ટીમીટર લંબાઈનો એક નળાકાર છે જેની આડછેદની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે
વળી તેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર સંપાત થયેલ છે અને નળાકારની અક્ષ એ x અક્ષ ઉપર સંપાત થયેલી છે. તેના જો મૂક્યો છે વિસ્તારમાં x is greater than 0 હોય એટલે કે ધન x હોય તો ધન x ની દિશામાં વિદ્યુત ક્ષેત્ર સમાન છે ને 200 જેટલું છે, 200 ન્યૂટન પ્રતિ કુલમ. અને ઋણ x ની દિશામાં જઈએ, ઋણ x અક્ષ ઉપર જઈએ તો વિદ્યુત ક્ષેત્ર ઋણ x ની દિશામાં છે અને મૂલ્ય એટલું ને એટલું છે 200 ન્યૂટન પ્રતિ કુલમ. ફરી એકવાર નળાકાર છે, નળાકારનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર સંપાત છે, તેની અક્ષ x અક્ષ ઉપર સંપાત છે એટલે અડધો નળાકાર x અક્ષ ઉપર રહ્યો, અડધો નળાકાર ઋણ x અક્ષ ઉપર રહ્યો, અડધો નળાકાર ધન x અક્ષ ઉપર રહ્યો. ધન x તરફ જે નળાકાર છે એ બાજુનું વિદ્યુત ક્ષેત્ર ધન x ની દિશામાં ને સમાન છે 200 અને ઋણ x બાજુનો જે નળાકાર છે એ બાજુ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઋણ x ની દિશામાં છે ને સમાન ને 200 જેટલું છે. તો આપને પ્રશ્ન કરેલો છે, 3 પ્રશ્નો કરેલા છે કે પહેલા તો આ બે સપાટ જે બાજુઓ છે, સપાટ બાજુ એટલે કે 8 છેદો, એમની સાથે સંકળાયેલા ફ્લક્સ કેટલા, એટલે આપણે નામ લખીશું કે ભાઈ આ લેફ્ટ સાઈડ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, રાઈટ સાઈડ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, એના વળી કુલ ફ્લક્સ કેટલું એ શોધીશું અને આ નળાકાર વડે ઘેરાયેલું કુલ વિદ્યુતભાર કેટલું તે શોધીશું. આ કામ કરવા માટે અગાઉના ઉદાહરણમાં જોઈએ પ્રમાણે કે ભાઈ ફ્લક્સ શોધવા માટે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ એટલે ત્યાં આગળનું વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશનો અદિશ ગુણાકાર કરવો પડે. તો આપણે શરૂઆત કરીએ તો ભાઈ આ ડાબી બાજુ જે છે એનું આડછેદ, તો ભાઈ ડાબી બાજુના સપાટ આડછેદ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ જેને આપણે phi લેફ્ટ સાઈડ કહીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર E લેફ્ટ સાઈડ નું ડોટ એનો આડછેદ એટલે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ પણ લેફ્ટ સાઈડ નું. હવે લેફ્ટ સાઈડ એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઋણ x ની દિશામાં છે એટલે -200 I cap ડોટ ડેલ્ટા s આડછેદનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, r જે છે તે સેન્ટીમીટરમાં છે, મીટરમાં લઈએ તો 0.05 મીટર થાય એટલે ડોટ ઇન્ટુ ડેલ્ટા s એટલે પાઈ ઇન્ટુ 0.05 નો સ્ક્વેર કરીશું અને એની દિશા પણ જે તે પૃષ્ઠની સપાટીને લંબ રૂપે બહાર તરફ લેવાનું એટલે ઋણ x ની દિશામાં જ આવશે એટલે આ જે છે તો -i cap થવાના એટલે -i cap ડોટ -i cap એટલે 1 થઈ જવાના માટે phi l is equal to 200 ગુણાકારમાં 0.05 નો સ્ક્વેર થશે ઇન્ટુ પાઈ એટલે 3.14 થશે અને આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવે છે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ડાબી બાજુના સપાટ એવી બાજુ અથવા આડછેદ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. તે જ પ્રશ્નમાં એમાં જ આપણને જમણી બાજુનું પણ પૂછેલું છે, તે પણ લખી દઈએ કે ભાઈ જમણી બાજુના આડછેદ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi રાઈટ સાઈડ. તો ઇક્વેશન એ જ પ્રકારે બનાવીએ, રાઈટ સાઈડનું વિદ્યુત ક્ષેત્ર, આડછેદનું ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર. ત્યાં મૂલ્યની વાત કરીએ તો 200 અને દિશા ધન x ની દિશામાં i cap ડોટ પછી ક્ષેત્રફળ તો પાઈ r સ્ક્વેર અને એની દિશા પૃષ્ઠને લંબ અને બહાર તરફ એટલે ધન x ની દિશામાં જ આવશે i cap ડોટ i cap is equal to 1. Therefore
200 પછી ગુણાકારમાં આવશે 0.05 આખાનો સ્ક્વેર અને ઇન્ટુ પાઈ એટલે 3.14 અને આનો જવાબ પણ પેલા જેટલો જ થાય 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. જ્યારે ત્રીજી જે વક્ર સપાટી છે એના માટે જે પૃષ્ઠ સદિશ છે એ સ્થાનિક સપાટીને લંબરૂપીને બહાર તરફ દોરીએ એટલે y ની દિશામાં આવે. એટલે કોઈ કે y ની દિશામાં જ આવે તો હંમેશા y ની દિશામાં આવે એવું જરૂર નથી. આ નળાકાર છે, નળાકારની આ વક્ર સપાટી કહેવાય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ સદિશ અહીંયા સપાટીને લંબરૂપે ધન y માં છે, પણ નીચે હોય તો ઋણ y માં, ધન z માં, ઋણ z માં. ટૂંકમાં પૃષ્ઠને જે કે સપાટી છે ને લંબરૂપે તમે આમ ગમે તે દિશામાં લેશો, પણ x અક્ષ, ઋણ x અક્ષ ને ધન x અક્ષ એને તો લંબ જ થવાનું. એટલે આકૃતિ જે દર્શાવી છે એ પ્રમાણે જુઓ કે ઉપર આપણે પૃષ્ઠ સદિશ લીધું તો ધન x બાજુની સાઈડે પણ વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠ સદિશને લંબ થવાનું અને ઋણ x સાઈડના ભાગ જે છે ત્યાં આગળ પણ પૃષ્ઠ સદિશને લંબ થવાનું. એટલે વક્ર સપાટી માટેની વાત કરીએ જે આપણને બી પ્રશ્નમાં લખેલું છે. વક્ર સપાટી માટે પૃષ્ઠ સદિશ ડેલ્ટા S સદિશ અને વિદ્યુત ક્ષેત્ર E સદિશ પરસ્પર લંબ હોવાથી તેની સાથે કર્વ અથવા વક્ર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થવાનું? તો E કર્વ સાઈડે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે તે ધન x ની દિશામાં અને ઋણ x ની દિશામાં છે અને ડેલ્ટા S ની વાત કરીએ તો એ બદલાતો રહે છે કે પરસ્પર લંબ છે બંને બરાબર. તો is equal to 0 થવાના. EC ડેલ્ટા SC અને cos 90 is equal to 0. ડાયરેક્ટ શાબ્દિક લખી દેશો તો પણ ચાલશે. હવે કુલ ફ્લક્સ એટલે સમગ્ર બંધ સપાટી એટલે કે નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. તો સમગ્ર નળાકાર સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ phi is equal to phi left side, right side અને કર્વ 1.57 plus 1.57 plus 0 is equal to બે વખત લઈએ એટલે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું કુલ વિદ્યુત ફ્લક્સ આવશે. ડાબી બાજુનું 1.57, જમણી બાજુનું પણ 1.57, વક્ર સપાટી સાથે 0 અને કુલ ફ્લક્સ છે તે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. હવે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર તો આગળના ઉદાહરણમાં જોઈએ પ્રમાણે ગૌસના નિયમ મુજબ I is equal to ઘેરાયેલો વીજભાર upon epsilon naught. તો આ જે આપણને જવાબ મળશે તે કે ભાઈ ઘેરાયેલો વીજભાર Q is equal to epsilon naught into 5. epsilon naught 8.854 ગુણ્યા 10 ની -12 અને એની કિંમત 3.14. આનો ગુણાકાર કરવાથી 2.78 આ તો 27.8 આવે. 8 તરી 24 પછી 8 તરી 24 એ 27 પોઈન્ટ સમથિંગ આવે. પણ જવાબ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખીએ તો 7.78 ગુણ્યા 10 ની -11 આટલા કુલમ વીજભાર આવશે. ક્યારેક એવો પ્રશ્ન થાય કે સાહેબ આમાં તો વિદ્યુત ક્ષેત્ર ખાલી છે ને, તો અહીંયા તો વીજભાર કોઈ જગ્યાએ દર્શાવ્યું નથી. એ વિદ્યુત ક્ષેત્ર વીજભારના કારણે ઉત્પન્ન થાય. એટલે અહીંયા એક દિશામાં આપણે ધન x ની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, બીજી ઋણ x ની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે ઋણ x અક્ષ ઉપર. તો એનો મતલબ કે અંદર વીજભાર મૂકેલો હોય એક તરફ ને બીજી તરફ ધનનું ક્ષેત્ર એનાથી દૂર તરફ. એટલે
ઋણ ધન x ની દિશામાં અને ઋણ x ની દિશામાં એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે વીજભારની એવી ગોઠવણી કરી હોય સમાન જ રહે. તો પેલા બિંદુવત હોય તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ પ્રમાણે નળાકાર સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ અને ઘેરાયેલું કુલ વીજભાર આવશે. હવે જોઈએ આપણે ગૌસના નિયમના ઉપયોગ. એ પૈકીનો પહેલો ઉપયોગ અનંત લંબાઈનો સીધો એટલે કે સુરેખ અને સમાન રીતે વિદ્યુત ભારિત એવો તાર છે અને આ તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર મેળવો. ગૌસના નિયમનો ઉપયોગ કરીને ગૌસનો નિયમ રિમાઇન્ડ કરી લો. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. તો એ નિયમ લાગુ પાડી અને અનંત લંબાઈનો વિદ્યુતભારી સમાન અને સુરેખ એવું વિદ્યુતભારી જે તાર છે એના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તેમાં આકૃતિઓ મેં દોરી રાખી છે, પહેલા એ સમજો. આ અનંત લંબાઈનો ડોટેડ લાઈન કરી દેવાની એટલે અનંત સુધી લંબાઈ છે એની. તો અનંત લંબાઈનો અત્યારે ધન વિદ્યુતભારિત લીધો છે. વિદ્યુતભારિત એવો સમાન વિદ્યુતભારિત એવો સુરેખ તાર છે, સીધો તાર છે. તો ભાઈ એના ઉપર વિદ્યુતભાર જે છે એની ઘનતા વિશે વાત કરીશું. સતત વિદ્યુતભાર વિતરણમાં આપણે વાત કરી હતી કે કોઈ લાઈન ઉપર કોઈ વક્ર ઉપર વિદ્યુતભાર સતત પથરાયેલો હોય તો એને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે એના સ્વરૂપમાં રજૂઆત કરીએ છીએ. તો આના પર સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધારો કે લેમ્બડા છે. ઉલ્લેખ કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેમ્બડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અનંત લંબાઈનો સુરેખ તાર આકૃતિમાં દર્શાવેલ છે. સુરેખ તાર દર્શાવેલ છે. આકૃતિમાં લખ્યું છે સુરેખ તાર દર્શાવેલ છે. હવે તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, પણ કયો આગળ? તો તારથી r જેટલા લંબ અંતરે આવેલા p બિંદુ પાસે તેના લીધે તારથી r જેટલા લંબ અંતરે આવેલા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલા આના વિદ્યુત ક્ષેત્ર જે છે કઈ દિશામાં હોય એની થોડી વાત કરી લઈએ. આ સુરેખ જે છે તાર એના ઉપર જ્યારે આમ વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર ધનનું વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય તમને ખબર છે. ઋણ હોય તેના તરફ, ધન હોય તેના દૂર તરફ. એટલે ધનનું વિદ્યુત ક્ષેત્રથી દૂર તરફ, દૂર તરફ, દૂર તરફ, દૂર તરફ, દૂર તરફ, દૂર તરફ, દૂર તરફની દિશામાં આવે. પણ તદ્દન પાસે બીજો વિદ્યુતભાર છે એનું પણ વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે જોઈએ તો દૂર તરફની દિશા, દૂર તરફ દિશા, તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર આમ દિશામાં આવવાનું અને બાજુનું તો પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાના. આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં થવાના. આ દિશાના વિદ્યુત ક્ષેત્ર જે છે તે સપોર્ટેડ એક જ દિશામાં છે એટલે એકબીજાને અસર નાબૂદ નહીં કરે. પણ આ તો એકબીજાને અસર નાબૂદ કરશે. એને બદલે આ રીતે પણ સમજી શકાય કે ભાઈ P1 પાસે એક નાનો ખંડ છે અને P2 પાસે નાનો ખંડ છે એવું બીજું. તો P1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એના બે ઘટક પાડી શકાય. એક r ની દિશામાં અને બીજો r ની લંબ દિશામાં. તો આ જે છે એના બે ઘટક પાડી r ની દિશામાં r ને લંબ ઘટક. પછી P2 માટે પણ r ની દિશામાં અને r ને લંબ ઘટક. તો આ લંબ ઘટકો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય તો પરિણામ શૂન્ય થાય. પણ સમાન કેમ થાય એ બાબત સમજવા જેવી છે કે આ રેખીય સમમિતિ અક્ષ જે છે એ અક્ષથી r જેટલા અંતરે આવેલું p બિંદુ છે તો OP જેટલું સદિશ લઈ અને આ સદિશને તમે આમ ઘુમાવો તો બધે r અંતરે આવેલા બિંદુ પાસે તમામ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન થવાય. અને અનંત લંબાઈનો તાર છે અહીંયા લઈએ તો પણ પરિસ્થિતિ એની થવાની. છેડા ઘણા દૂર હોવાને કારણે
તમામ બિંદુઓ P, P ડેશ, P ડબલ ડેશ r અંતર આવેલા તમામ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થવાનું. પણ વિદ્યુત ક્ષેત્રની દિશાની વાત કરીએ તો ત્રિજ્યાવર્તી દિશામાં બનવાનું. P પાસેનું વિદ્યુત ક્ષેત્ર O થી P જે છે એ તરફની દિશામાં થવાનું. ધન હોય તો, ઋણ હોય તો એના તરફ થશે. અને P ડેશ પાસેનું OP ડેશ દિશામાં થવાનું. પછી OP ડબલ ડેશ દિશામાં થવાનું. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. લેમ્ડા ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો દૂર તરફની દિશામાં, લેમ્ડા ઇઝ લેસ ધેન 0 હોય તો ઋણ કહેવાય, એટલે એના તરફની દિશામાં. આમ કહી શકાય કે આકૃતિની સમમિતિ પરથી P, P ડેશ, P ડબલ ડેશ જેવા બિંદુઓ સમતુલ્ય બિંદુઓ છે. એટલે કે તે બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન, વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન હોવાના, પાસે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન હોવાના, અને દિશા જે છે એ દિશા ત્રિજ્યાવર્તી. જો લેમ્ડા ઇઝ ગ્રેટર ધેન 0 તો દૂર તરફ, અને લેમ્ડા ઇઝ લેસ ધેન 0 તો તેના તરફ, બરાબર, દૂર તરફની દિશા, અને એના તરફની, અંદર તરફની દિશા પણ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. એટલે P, P ડેશ વગેરે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં. ટૂંકમાં આ તાર જે છે એ તારને લંબ દિશામાં P પાસે, P ડેશ પાસે, P ડબલ ડેશ પાસે આમ ત્રિજ્યાવર્તી દિશામાં આ તારને લંબ એવા સમતલમાં છે. તારને લંબ એવા સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોવાના અને દિશા ત્રિજ્યાવર્તી દિશામાં, તારને લંબ એવી દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે સૂત્ર મેળવવું છે. તો મેળવવા માટે ગૌસનો નિયમ લગાડવાનો છે. ગૌસનો નિયમ લગાડવા માટે ગૌસિયન સપાટી, બંધ સપાટી લેવી પડે. તે માટે વાત કરીએ કે હવે ગૌસનો નિયમ લાગુ પાડવા માટે તારને અક્ષ તરીકે લઈ અને સ્મોલ r ત્રિજ્યાનું અને સ્મોલ l લંબાઈનું બંધ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ અથવા બંધ ગૌસિયન સપાટી, ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. ચલો એમાં ગૌસનો નિયમ લગાડવો છે. તો ભાઈ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ અને ફ્લક્સની વાત કરીએ, કારણ કે ગૌસનો નિયમ એટલે ફ્લક્સ, ઘેરાયેલો ફ્લક્સ બરાબર ઘેરાયેલો વીજભાર અપોન એપ્સિલોન નોટ. તો અહીંયા પહેલા તો ફ્લક્સની વાત કરીએ કે ભાઈ આડછેદ જે છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે અને પૃષ્ઠ સદિશ પૃષ્ઠને લંબ રૂપે છે. ડેલ્ટા S સદિશ અને E સદિશ પરસ્પર લંબ છે. અહીંયા પણ E સદિશ ને ડેલ્ટા S સદિશ પરસ્પર લંબ છે. બે બાજુના આડછેદ જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થવાનું. બંધ નળાકાર પૃષ્ઠના બે આડછેદ પાસે E સદિશ લંબ ડેલ્ટા S સદિશ માટે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. તેની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય છે. માત્ર વક્ર સપાટીની વાત કરીએ. ભાઈ વક્ર સપાટી, ચલો P બિંદુ લીધું તો P બિંદુ આગળ પૃષ્ઠખંડ લઈએ તો પૃષ્ઠને લંબ રૂપે બહાર તરફ અને વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે. આ વક્ર સપાટી પર પૃષ્ઠ સદિશ ડેલ્ટા S સદિશ અને એનું વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં, એનું વિદ્યુત ક્ષેત્ર
બહાર તરફની દિશામાં, ત્રિજ્યાવર્તી દિશામાં, પૃષ્ઠ સદિશ પણ બહારની દિશામાં. તો તમામ બિંદુઓ માટે E અને ડેલ્ટા એ સમાંતર થવાના. વક્ર સપાટી માટે નળાકારની વક્ર સપાટી માટે ડેલ્ટા S સદિશ અને E સદિશ સમાંતર હોવાથી તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર કેટલું થવાનું? તો E ડેલ્ટા S અને cos 0 ની કિંમત 1 થવાની. E ડેલ્ટા S. પણ આવા સમગ્ર સાથે સંકળાયેલું ફ્લક્સ લેવાનું એટલે સમગ્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે E ઇન્ટુ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrl. બરાબર. હવે ગૌસના નિયમમાં ઘેરાયેલો વીજભાર, તો ભાઈ બંધ સપાટી જે છે એમાં તો L લંબાઈ જેટલો જ વીજભાર ઘેરાયેલો છે, કારણ કે રેખીય રીતે વિતરિત થયેલો છે. તો ભાઈ એકમ લંબાઈ દીઠ વીજભાર એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા. તો L લંબાઈમાં કેટલો? એટલે બંધ નળાકાર સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q બરાબર લેમ્ડા ઇન્ટુ L. માટે ગૌસનો નિયમ લગાડીએ. તો ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર Q upon epsilon naught માટે ફાઈ બરાબર કેટલા? તો E into 2πrl અને ઘેરાયેલો વીજભાર લેમ્ડા L upon epsilon naught લેવાના છે. L કેન્સલ કરીએ તો E is equal to લેમ્ડા upon 2π epsilon naught r. અને એની દિશા ત્રિજ્યાવર્તી દિશામાં છે, તો તમે સદિશ રૂપે લખવા માંગો તો E સદિશ અને n કેપ એ ઉલ્લેખ કરી શકાય. જો n કેપ એ ત્રિજ્યાવર્તી દિશામાં નો એકમ સદિશ છે. n કેપ એ ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે. આમ અનંત લંબાઈના સુરેખીય વિદ્યુતભાર વિતરણને લીધે અનંત લંબાઈના સુરેખીય સીધા અને સમાન વિદ્યુતભાર વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E સદિશ બરાબર લેમ્ડા અપોન 2π એપ્સિલોન નોટ r અને n કેપ એ ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ છે. વળી આને k સ્વરૂપમાં લખી શકાય. સ્મોલ k is equal to 1 upon 4π એપ્સિલોન નોટ. તો ક્યારેક આને 2k લેમ્ડા પણ લખી શકાય. 2k લેમ્ડા અપોન r. બે વડે ગુણતા બે વડે ભાગતા એટલે 4π થઈ જાય. 2k લેમ્ડા અપોન r આવા સ્વરૂપે પણ લખી શકાય છે. હવે પ્રશ્નો જોવાના છે તે પછીના વિડીયો રાખશું. નમસ્કાર.